પગલું ભરતો માનવી પહેલા ખૂબ વિચાર ક્યાંથી આવ્યા આપણે જે ક્યાં પાછા ફરનાર તો શું લઈ આવ્યા સાથમાં અને શું લઈને જનાર આ બોધી મોટી આવ્યા ને ખાલી હાથ જનાર તો શ્વાસ શ્વાસ પર હર બજો મીઠા શ્વાસ મત કોઈ કોણ જાણે એ શ્વાસ કો आवन होय ना होय एक श्वास में जात है तीन लोग का मोल कहने साथे कह दिया अब क्या बजाऊं ढोल सदगुरु महाराज ની જય ધન મળ્યું પણ ધર્મ ના પીખ્યો જો પરમાત્માએ આપણને ધન આપ્યું હોય તો એ ધન ધર્મના માર્ગે વપરાવું જોઈએ નહીતર એ ધન અશુભ કહેવાય છે ધન મળ્યું પણ ધર્મ ના પીખ્યો શરીર મળ્યું પણ ના કરી સેવા આપણને મનુષ્ય અવતારનું શરીર મળ્યું અને મનુષ્ય અવતારના શરીરે એક પાણીના ગ્લાસની પણ જો સેવા ના કરીએ તો આ શરીર પણ અશુભ કહેવાય છે કે આ ભુવન પથ્યા પણ સંતના પધારે આમ અશુભના એવા કોઈ નાના મોટું મકાન બનાવ્યું હોય એની અંદર સાધુ સંતોનો કે ભક્તોનો પગલો ના થાય તો એ મકાન પણ અશુભ કહેવાય છે જો આપણે આપણું ધન ધર્મના માર્ગે નહીં વાપરીએ તો આપણું ધન અવળા માર્ગે ચાલશે અને અવળા માર્ગે ચાલશે તો એમાં 3 જણા લઈ જશે વૈદ વકીલ ને ભુવા માટે આપણું ધન ધર્મના માર્ગે વાપરજો જેથી એશયમાં વધારો થશે અને જો અવળા માર્ગે ચાલશે તો જૂનું એશય પણ ખેંચાઈ જશે આજનો દિવસ આનંદનો છે આનંદ કરવા માટે આપણે ભેગા થયા છીએ અને આનંદ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે ભક્તો આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે હરિના ભક્તો હળી મળીને હરિના ગુણના ગાય છે તો આપણા દરેકના ગુણ ગાવાના છે કોઈના ગુણ ગાવાના નથી અને જો કોઈના ગુણ ગઈશું તો આપણને પુણ્ય મળશે અને અવગુણ ગઈશું તો આપણને પાપ થશે એટલે કે આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે હરિના ભક્તો હળી મળીને હરિના ગુણના ગાય છે આકાશમાંથી શબ્દ આ જે કઈ શબ્દો નીકળશે એ આકાશના છે તે કોઈ કોઈના ઘરના નથી કે આકાશમાંથી મેહુલા વરસે એમાં સૌ કોઈ નાય છે પણ મનના મેલા અને તનના ઉજળા દેખી દાખી જાય છે તો મનનો મેલો અને તનનો ઉજળો કોણ હોય બગલો બગલો મનનો મેલો અને તનનો ઉજળો હોય એક
મહાત્મા હતા તે સરોવરના કોઠે બેઠેલા અને હમા કોઠે એક બગલો બેઠેલો. હવે આ બગલો શું કરે? પાણીમાં ચોચ ડબોડા માંથી માછલી પકડે એને મોઢામાં મૂકે અને ચોચ પથ્થર ગાંઠી કશી નાખે. હવે આ બગલો બે આવું કરતો હતો અને હમા મહાત્મા બેઠા બેઠા આ બગલા તો તમાશો જોતા હતા. એના ઉપર મહાત્માએ એક શાસી બનાવી का गसत गसत और गसत गसत लेकर पानी तेरे मन की बात में जानी. મહાત્મા આવી જય બોલતા આવું બોલતા સાચી બોલતા હતા અને પાછળ થઈને એક રાજા દેખ્યો. જે રાજાને આ સાચી કંઠે કરી. આવું બન્યું કેવું કે આ રાજાનો પ્રધાન હતો એની દોનત બગડી. જો કે હું રાજાનું કાસળ કાઢી નાખું તો મને આખું રાજ ભોગવવા મળે. એટલે એને ન્યાયને તૈયાર કર્યો અને ન્યાયને કીધું કે તું રાજાની દાઢી કરવા જાય એટલે અસ્ત્રો બરાબર અડાઈ અને રાજાના ગળાના પૂરે મૂરે ફેરવી દેજે, હું તને અડધું રાજ આપીશ. હવે ન્યાય હતો કે રાજાની દાઢી કરવાની છે, પાણી લીધે જાય છે અને અસ્ત્રો અડાય જાય છે. અને રાજાના આશા આખી કંઠે આવી કે ગસત ગસત ઓર ગસત ગસત લેકર પાણી તેરે મન કી બાત મેને જાની. રાજા આવી સાક્ષી યાદ આવી એટલો ગાય હતો તે એકદમ ઉભો થઈ ગયો કે મહારાજ આ તો પ્રધાને કીધું તું કે શું કીધું તું કે તું બરાબર અસ્ત્રો અડાઈ અને રાજાના ગળાના કોરે મોરે ફેરવી દેજે, હું તને અડધું રાજ આપું. જો એક આંટી સાક્ષી કંઠે કરવાથી રાજા મૂર્તિમાંથી બચી ગયો એમ વચન સત્સંગમાં જવાથી કંઈક ને કંઈક ફાયદો થાય છે. એક ભાઈએ એક બેન હતો તે કાયમ કથા સાંભળવાતો હોય અને એક વખત એનો કથા સાંભળવાનો સમય ના મળ્યો એટલે એમના ઘરવાળાને કીધું કે તમે આજ કથા સાંભળવા જાઓ અને કથામાં જે કોઈ સાંભળી લાવો એ મને કહેજો. હવે આ ભાઈ કોઈ દાડો નતા જતા અને પહેલી વખત ગયા એટલે સભામાં બધા ઓળખીતા હતા. આ ભાઈ જેવા થઈને ઊભા રહ્યા એવો એક ભાઈ બોલ્યો કે આયા કે હવે કે આ શબ્દ મારે યાદ રાખવો પડશે અને ઘેર જઈને કહેવું પડશે. ના કારણ કે નેચર નહીં દઉં એટલે મને કોઈ ભાડાય ના કે કહ્યું ક્યાંય. એટલે આ ભાઈ નીચે બેઠો એટલે વળી પાછો એક ભાઈ બોલ્યો કે બેઠા કે ખ્યાલ તારા ઊભો થઈ જવું એટલે મારે બીજું સાંભળવું ના પડે. એટલે આ ઊભો થયો એટલે વળી પાછા બીજા ભાઈ બોલ્યા કોઈ ઉઠ્યા કે અને તે આવું ચાલવાથી નીકળી જવા દે અને જેવો ચાલ્યો એવો કે ચાલ્યા કે આ ચાર શબ્દો યાદ રાખવા. જ્યાં જતો રટણ કરતા કરતા જ્યાં રાતે બધા હોઈ ગયેલો હતો ત્યાં હવાને કહીશું હવે બન્યું કેવું કે આ ભાઈ રાતે બરાબર ઘસઘસાટ નીચી ગયો અને પછી પાછળ ચોર આવ્યા અને ચોર જેવું બકાળું ઉપાડીને અંદર આવ્યો એવો આ ભાઈ બગ્યો કે આયા કે ચોર ત્યાં ચોક્કસ મને પાડી ગયો છે ત્યાં નેચર બેસી જ વાગે પેલા ચોર હતો તે નેચર બેસી ગયો એટલે વળી પાછો પેલો ભાઈ બગ્યો કે બેઠા કે આ જો આપણે કોઈ મેળ પડે એમ નહીં. એટલે આ ભાઈ કેલા હતા ઊભો થઈને જતો એટલે ચોર ઊભો થયો એટલે આ ભાઈ કે ઉઠ્યા કે અને જેવો બહાર નીકળવા જેવો એવો કે ચાલ્યા કે જો આ ચાર શબ્દો યાદ રાખવાથી ચોરી બચી જઈ. કંઈક ને કંઈક ફાયદો થાય છે. જોજે રે તારી જિંદગી જવાની, 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 જિંદગી જવાની જગા તરી રે વાણી, જિંદગી જવાની જગા તરી તોરવાની, જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની, જિંદગી જવાની. આ જિંદગી કોઈની રહી નથી અને કોઈની રહેવાની નહીં. કાકા રામકૃષ્ણની નહીં રહી તો આપણી ક્યાંથી રહેવાની છે? પણ આ જિંદગી પૂરી થાય એ પહેલા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી લેવાની છે. બાળપણ જાય છે, જવાની જાય છે, ઘરપણ આવે છે અને જિંદગી પૂરી થાય છે. દાખલા તરીકે આપણે કોઈ જમણવાર રાખ્યો હોય અને જમણવારમાં જેટલી વાનગીઓ બનાવી હોય એટલે હું પહેલા પીરસી દઈએ અને હમણાં પાછળ શું આપીએ? ભાત આવ્યા પછી બીજું કોઈ આવે ના. એમાં ઘરપણ આવ્યા પછી બીજું કોઈ આવશે નહીં. સીધી હરા જેમ બીજી કરવાની આપણે ખેતી કરવાની જરૂર છે. છેતરે ચેતાવતાર માટે ઉભો છે, છેતરે ચેતાવતાર માટે ઉભો છે, છેતરે ચેતાવતાર માટે ઉભો છે, છેતરે ચેતાવતાર માટે ઉભો છે. ભક્તિ તો ભાગ ગોડી શિયો મેરો છે,
જવાની ગોજે રે તારી જિંદગી જવાની ગોજે રે તારી જિંદગી જવાની ચેતરે ચેતાવું કાળ મોથો ઊભો છે. સાકર દરેકના મોઢે કાળ ભૂલ્યો છે. કાળ કોઈને છોડશે નહીં. નહીં. સંતો કે છે ઘડી પર કી ખબર નહીં કરે કલકી વાત જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાર. એટલે કાળ આવશે કોઈને છોડશે નહીં. નહીં. તે ચેતરે ચેતાવું કાળ મોઢે ઊભો છે. ભક્તિનું બાજુ બોજ આ ફેરવો છેલ્યો છે. મનુષ્ય અવતાર વારંવાર મળશે નહીં. કે પણ જાય તારી લાખ રે સવારી કઈ પણ આ મનુષ્ય અવતારની ફળ મળી છે. આ જમતમ નહીં મળી હે એટલે આ મનુષ્ય અવતારની ફળ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળી છે. અને જો આ મનુષ્ય અવતારની પરમાત્માની પ્રાપ્તિ નહીં કર તો કોઈ બીજું નિમત થશે નહીં. એટલે કે પણ જાય તારી લાખ રે સવારી જોજે તારી જિંદગી જવાની. ભક્તિ કરો તો સમજી ભક્તિ કરો તો સમજીને કરજો, સમજ્યા વગર કરશો નહીં. અને જો કોલમવાળી ભક્તિ કરશો તો કોઈ મેળ પડશે નહીં. એક બેન હતો અને એમનો દીકરો મોટો પડ્યો એટલે આ બેનને માનતા મળી કે હે ભગવાન જો મારો છોકરો હાથું થઈ જશે તો આપણા જેવડી રોટી ચડાવો. આ બેનને માનતા મળી એમનો છોકરો હાથો થઈ ગયો એટલે આ ઘરવાળા કેવા મળ્યા પણ તમે માનતા માની અને છોકરો હાથો તો થયો પણ આવો મોટો તવો ચોથી લાવશો એટલે કોઈ ભગવાનનું ફોલાવતી હતી. જો આવી ફોલાવાળી ભક્તિ કરશો તો કોઈ ભેદ રહેશે નહીં. ગાવરે મળ્યો તો તને પ્રોવરે બતાવો 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 કરીને વિચાર અલ્યા એકલો જવાનો કરીને વિચાર અલ્યા એકલો જવાનો એ તે કાયા તારી નાખરે જવાની અંતે તો કાયા તારી નાખરે જવાની ગોજે રે તારી જિંદગી જવાની ગોજે રે તારી જિંદગી જવાની. દાવ મળ્યો છે તને ખૂબ મજાનો. કયો દાવ? કાકા આ મનુષ્ય અવતાર મળ્યો છે. આ દાવ તરીકે ખૂબ મજાનો મળ્યો છે. કાકા મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે અને કદાચ મળી જાય તો એ સળ પંગુળ છે. કેમ કે કોઈનો રહ્યો નથી ને કોઈનો રહેવાનો રહેવાનો નથી. પણ આ મનુષ્ય અવતાર શેના માટે મળ્યો છે? રગડા ઝઘડા કરવા માટે નહીં, રાગ દ્વેષ કરવા માટે નહીં, મારું તારું કરવા માટે નહીં, પણ હું કોણ છું અને હજી કેવા છું એને ઓળખવા માટે મળ્યો. તો હું કહેતો આત્મા, હજી કહેતો પરમાત્મા. તો આત્મા રહેલું આત્મા, પરમા રહેલું પરમાત્મા. પણ આત્મા છે એ જ પરમાત્મા છે. આત્મા પરમાત્મા જુદા રહ્યા સૌકાર સુંદર મિલા કર દિયા ગુરુ મયા દયાળ. જો દયાળુ સદગુરુ મહારાજ મળી જાય તો આત્મા પરમાત્માની એકતા કરાવો. એટલે કે દાવ મળ્યો છે તને ખૂબ મજાનો કે કરીને વિચારેલા એકલો જવાનો આ શરીર છૂટી જશે તાણે જીવ એકલો જશે. એટલે સંતો શું કહે છે? કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે આ ચાહત ના કરે બધા પાપી નથી રે કોઈ કોઈનો નથી રે આ ચાહત ના કરે બધા પાપી નથી રે કોઈ કોઈનો 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 નથી રે આ પરથી કોને લોકે લાવતો મારો મનથી મોને લોકે લાવતો મારો મારી કે જીવડા તારો કે મારો મારી કે જીવડા તારો કે મારો
કોઈનો નથી રે કોઈ કોઈનો નથી રે આ મારો દીકરો ને આ મારો બાપ છે આ મારો દીકરો ને આ મારો બાપ છે આ મારી ઘરવાળી આ મારી વાત છે આ મારી ઘરવાળી આ મારી વાત છે આ મોરી સરકારે કોઈ જાતો નથી રે કોઈ કોઈનો નથી રે રામો મન સંકાટે કોઈ જાતો નથી રે કોઈ કોઈનો 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 નથી રે ઘણી વખત કોઈ નાનું થયું હોય ને તો ઘેરો એમ કહેતો હોય છે કઈ ના કરતા મનાવી હોત તો સારું હતું પણ આ તો કહેવા પૂરતું કહે છે આવા તારે ખબર પડે એક માજી હતો એમનો દીકરો મોડો પડ્યો એટલે આ માજીની દવાઓ કરાવી બાધાઓ રાખી પણ છોકરો હાજો થાય ના અને માજીને કથામાં સાંભળેલું કે જાણે મોડો હોય અને જમ લેવા માટે આવું એટલે પાડા ઉપર બેસીને આવું આવું માજીને કથામાં સાંભળ્યું હવે છોકરાનો ખાટલો ઘરમાં અને માજીનો ખાટલો બહાર અને ના કર નારાયણ અને પાડોશમાંથી પાડું છૂટ્યું અને માજીના ખાટલા ભાઈ આવ્યું અને માજીનો ખાટલો હલાયો એટલે માજી મોઢું ગાડીને જોયું તો પાડું એટલે માજી મોઢો ઉઠીને શું કહે છે કે મોઢાનો ખાટલો ઘરમાં છે આ તો આવો એને ખબર પડે હે કે અંતે તો કાયા તારી રાખ થવાની. આ શરીર પડી જશે એની રાખ થશે બીજું કોઈ પણ થશે નહીં. સંતો કહે છે કે પશુ की पनिया बने नर का कुछ ना हो नर जो अच्छी करनी करे तो नर का नारायण હોય શેના માટે મળ્યો છે નારાયણ બનવા માટે મળ્યો છે જમતમ વ્યક્તિ નફા માટે મળ્યો નથી. કવિ સાહેબ શું કહે છે નર નારાયણ તારી કાયા બનાઈ 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 છોકરા તો મત દેવના છે છોકરા તો મત દેવના છે છોકરા મન તો ભાઈઓ બરાબર કરવાની છે કાકા જન્મ્યું છે તો ચોક્કસ જવાનું છે પણ આવું ફરીવાર માતાના ગર્ભવાસમાં નાખવું પડે એટલા માટે આપણે ભક્તિ કરવાની છે. તો એક ભાઈ હતો તે બહુ માથા પાડી અને બોલવામાં એક કચાળ જેમ ફાવે એમ બોલે. એક વખત બધા ભક્તો ભજન કરીને આવતા હતા અને આ ભાઈ ફોમો મળ્યો કે અલ્યા ક્યાં ગયા હતા કે ભાઈ અમારા ગુરુ મહારાજ આવ્યા હતા ત્યાં મેં કે ભજનમાં ગયા હતા હાલ કરતા અને તમારા ગુરુ મહારાજે કહેજો મને કંઠી વચ્ચે પેલા કોઈ આવતો આવશે તો આપણી સેવા બગાડશે તમારે બે ત્રણ ના સમજુ હતા પણ આપણા ગુરુ મહારાજ કહેવાનું અને ગુરુ મહારાજ હા કહે છે તો હા કહીશું ના કહેશી તો ના કહીશું પલોઠી વાળો ગુરુ મહારાજ હા કહે છે તો હા કહીશું ના કહે છે તો ના કહીશું. એટલે ગુરુ મહારાજ વાત કરી એટલે બીજા દાડો ગુરુ મહારાજ પાસે તાર બોલાવી મારે એવાનું જ કોણ છે આ ભાઈ તો બીજા દાડો બની થઈને આવ્યા કોઈ ગુરુ મહારાજ તમારે જે માગવું હોય એ માગો પણ મને કંઠી બોલો. એટલે ગુરુ મહારાજ કોઈ જો ભાઈ મારે તાર પાસેથી કશું લેવું નહીં તો તારે નકોમી વસ્તુ હોય એવી લાઈન મને આપ કે નકોમી વસ્તુનો તો હું ઢગલો કરીને લઈ પણ બીજું માગો કે ના નકોમી વસ્તુ રાખ. આ ભાઈ ત્યાંથી બહાર નીકળ્યો અને થોડો આગળ ગયો એની નજર કૂતરા ઉપર પડી કે આ કૂતરું નકોમું છે. એટલે કૂતરું નકોમું છે કે આવતા જતા જેને જેને ભ કરે છે અને કોણ પટપટાય અને અપશકન કરે અને જેવો કૂતરાનો કોણ પકડ્યો એવી કૂતરાની વાતા થઈ કે એ મારો કોણ ચમ પકડે છે કે તું નકોમું છે તને ગુરુ મહારાજ ભાઈ લેવું છે કે હું નકોમું નહીં કે મારામાં ત્રણ ગુણ છે કે કયા જો મને કોઈ કે કટકો રોટલો નાખે તો એના ઘરની હું વફાદારી રાખું બીજું 12 મહિના સુધી હું બ્રહ્મચર્ય પાડું છું અને ત્રીજું મને બે કૂતરા લે કે તો આવું છું અને હોળ કૂતરા હોળ કે તો કૂતરે કીધો હોય તો 6 મહિના સુધી બોલાવ ના. આ ભાઈ જે આગળ જો
નાખ્યો એટલે એની નજર ગધાડા ઉપર પડી અને ગધાડાનો કોણ પકડ્યો એટલે ગધાડાની વાત આવી કે એ મારો કોણ તો પકડ્યો કે તું નકોમું છે તમે ગુરુ મહારાજ કહી લીધું કે હું નકોમું નહીં મારામાં જ ત્રણ ગુણ છે કે કયા કે ધણી મારી પૂંઠ ઉપર માર મૂકે છે તો હમા ધણીના તે હું જીપ ટાઈમ પહોંચાડી દઉં બીજું આ ધણીના ઘરનું કદી કશું ખાતું નહીં ઉકેળોના સૂતા ચડું છું અને એનું કામ કરું અને ઉપરથી એનો ધોકો ખાઉં છું આ ભાઈ જે આગળ જો એની નજર વિષ્ટા ઉપર પડી અને જો વિષ્ટા પકડવા ગયો એટલે વિષ્ટાનું વાતા થઈ કે એ મને ચમ પકડ્યું કે તું નકોમી છે તમે ગુરુ મહારાજ પાડી દીધું કે હું નકોમી નહીં કે પહેલા હું અન્ન દેવ હતી અને મારો તો 32 જાતનો પકવાન બંધ હતો અને ભગવાન આગળ મારા હાથ ધરાવતા હતા કે ભજંબા પધારો નંદલાલ મારા પ્રેમની થાળી હાળા તેના હતા શરીરનો શંકર એવો મારી આ દશા થઈ સમજીજો કે બુરા ઢોરંકુ મેર ચલા बुरा न मिलिया कोई आपका तो मुझे से बुरा न कोई તો આ જીવ માયાના પાછળ પડ્યો છે. હવે આ જીવ માયાના પાછળ પડ્યો જો પરમાત્માના પાછળ પડી જાય તો એનો ભેડો બહાર થઈ જાય. પણ કેવી માયાનો પાછળ પડ્યો છે मूर्खो माया जाने शादी को बोलियो को पार मूर्खो माया जाने शादी को बोलियो को पार मुद्रायो जरे बहु हरि खायो मुद्रायो जरे बहु हरि खायो बालयायो जरी प्यार वरनायो जरे प्यार बहु आवे जरे वडवाला के बहु आवे जरे वडवाला के गगना नाचा पार बोलो माया जाने शादी को हरियो को पार मूर्खो माया जाने चार में तो हरियो को पार बोझा पदे सत्यना करे जय बोझा पदे सत्यना करे जय हजारो ना विचार हजारो ना विचार हजारो जरे एका दया जरे हजारो जरे एका दया जरे लाखो विचारा तार मूर्खो माया जाने शादी को हरियो को पार मूर्खो माया जाने शादी को हरियो को पार આવી માયાના પાછળ પડી ગયો છે એક ભાઈ હતો તે નાળિયેર લેવા ગયો અને વેપારીનો ભાવ પૂછ્યો કે નાળિયેરનો શું ભાવ એટલે વેપારી કે 25 રૂપિયા એટલે આ ભાઈ કે 22 રૂપિયા માંગવું છે એટલે વેપારી કે ના કે આ નાળિયેર ચડી દો અમે કે ત્યાંથી જ લાવીએ છીએ ત્યાં ભાઈને નાળિયેર ઉપર ચડવાનું શરૂ કર્યું 25 ફૂટ અંદર ચડ્યો એટલે ત્યાંથી હાફ ચડવા માંડ્યો એટલે આ ભાઈની નજર પડી કે જો ઉપર હાફ આવશે તો કે મને છોડશે નહીં અને જો હજી કૂદકું મારી દેતો પડું તો એ હાથ પગ પાછી જશે આજો રહું નહીં એટલે ઉપર એને સંકલ્પ કર્યો કે હે ભગવાન જો હું સેફ સાઈડ બચી જોઉં તો આખું ગામ જમાડ્યો આખું ગામ જમાડવાનો સંકલ્પ કર્યો ફોમડી આવી કે હાથને લઈ જઈ આ ભાઈ સેફ સાઈડ બચી ગયા થોડી વાર થઈ એટલે આ ભાઈ બોલ્યા કે હે ભગવાન આ તો ઉતાવળમાં બોલી જવાનું હવે કોઈ ત્રણ છોકરા ખવડાવ્યું એમાં પાછા એને ઘેર ગયા અને એને ભંડારીને કહેવા બેઠા કોઈ આપણો છોકરો ક્યાં ગયો છે કોઈ બહાર જમવા કોઈ બોલાવી લાવો તો કોઈ તમારે શું કામ છે કોઈ મોનતા મોની સાથે જમાડવાનો એમાં પાછો ઘરનો ઘરનો અરે લાખ રે ગમાયો તોય સોના કરાયો 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 ઘરે બના ઘરા કબે બાપ રે ગમાયો ઘરે બના ઘરા કબે બાપ રે ગમાયો જય જય કહે આ જિંદગી જગોની સંતો કહે આ જિંદગી જગોની જોજે રે તારી જિંદગી જગોની જોજે રે તારી જિંદગી જગોની મહારાજની જય